જો તમે સમજતા હોય ને મુદ્દાને તો એક ભાગ પાડી દીધો. કેવો ખબર છે કે આખી ભરતીની વાત હતી, 32,000 ખાલી જગ્યાઓની વાત હતી. તો એમાં પહેલી જાહેરાત આવી કે 7,500. હવે 7,500 ની જે જાહેરાત કરી એટલે કેવું થશે હું તમને સમજાવું કે જે 8 થી 12 ના જે શિક્ષકો છે, હવે એને તો એમ થઈ ગયું કે હાલો આજની તો કાલે અમારી ભરતી આવશે, એટલે હવે અમારે આંદોલનમાં જવાની જરૂર નથી. આ ખબર પડી ગઈ એટલે હવે એ આંદોલનમાં નહીં આવે. બાકી 1 થી 8 ના જે વ્યક્તિઓ છે, બરાબર, તો હવે એમ કહેશે કે હવે આ જાહેરાત થઈ છે તો બની શકે કદાચ અમારી જાહેરાત થઈ, એટલે આ લટકતું ગાજર, આ છે ને ઉમેદવારો સામે લટકતું ગાજર છે કે અમે એક કર્યું ને હવે બીજી સમયે થોડી રાહ જોવો, પણ એ લટકતું ગાજર પછી આવતા 5 વર્ષ માટે હોય. એ ઉમેદવારો નથી ખબર, એ અમને ખબર છે. કારણ કે આ 7,500 માં આ લટકતું ગાજર એટલા માટે શબ્દ વાપર્યો છે કારણ કે અત્યારે જે 3250 જગ્યા જે છે ને, સોરી 2700, એ 2700 નું ગાજર કોનું હતું ખબર છે? એ 2700 નું ગાજર હતું ઓલા જીતુભાઈ વાઘાણીનું, જે પૂર્વ શિક્ષણ મંત્રી હતા. એને 2750 નું ગાજર લટકાડ્યું હતું. એ અત્યારે આ 2750 નું ગાજર જે છે એ અત્યારે કુબેરભાઈ ડિંડોરમાં લટકી રહ્યું છે. એટલે આ લટકતું ગાજર છે. ભરતી જે દેખાડવામાં આવે ને એ લટકતું ગાજર છે. અને સરકાર જે છે ને એ મેં તમને કીધું એમ કે ઓલા થોડા અંગ્રેજો કરતા આ કાળા અંગ્રેજો રહ્યા ને એ બહુ ખરાબ છે. કારણ કે એક્સ્ટ્રીમ અને એક સ્ટેપ આગળ વહી ગયા છે. કારણ કે થોડા અપડેટ થયા છે. ઓલા અંગ્રેજો પાસેથી કંઈક શીખા